નમસ્તે મિત્રો, કેમ છો બધા? બધાના ઘરમાં દિવાળીની સાફ સફાઈ ચાલતી હશે. મારા ઘરમાં પણ ચાલી રહી છે. 5 વાગ્યા છે એટલે લગભગ બધાનું કામ પૂરું થઈ ગયું હશે અને તમે લોકો જોડાઈ શકો છો લાઈવમાં. અને જો અત્યારે તમે ના જોડાઈ શકાય એમ હોય તો તમે પછીથી પણ જોઈ લેજો. હું ચૈતાલી પાઠક, ફાઉન્ડર ઓફ ચાડોસ ફૂડ જંકશન, સુરતથી વાત કરું છું. આજે આપણે એક સરસ મજાની રેસીપી લઈને મળી રહ્યા છીએ, ચીઝ બસ્ટ પિઝા સેન્ડવિચ. તમે પિઝા તો ઘણી બધી વાર ખાધા હશે અને ખૂબ બધા ખાધા હશે ચીઝ બસ્ટ પિઝા, પરંતુ આપણે આજે સેન્ડવિચમાં એ વેરિએશન લાવવા માંગીએ છીએ. તો એક નવી અને એક સરસ રેસીપી સાથે હું આજે પ્રેઝન્ટ થઈ છું. કામ કરીને થાકી જતા હોઈએ છીએ આપણે, તો ફટાફટ બની જાય એવી એક આ રેસીપી છે કે આપણને એવું થાય કે ભાઈ બહુ જ રોજ રોજ આપણે થાકી જઈએ તો બહારથી પાર્સલ લઈ આવવાનું પણ પોસિબલ થતું નથી હોતું, કેમ કે બહારનું બહુ ખાઈએ તો પણ બીમાર પડી જઈએ. તો ઘરે ફટાફટ અને ઇઝીલી બની જાય એવી એક રેસીપી લઈને હું આજે આપની સમક્ષ આવી છું. આપણે પહેલાં અમૂલની પ્રોડક્ટ્સ જોઈ લઈશું. ચીઝ સ્લાઈસ, અમૂલ ફ્રેશ ક્રીમ, અમૂલ બટર, અમૂલ ચીઝ ક્યુબ, ઇન્સ્ટન્ટ ટી મિક્સ, અમૂલ કૂકીઝ, અમૂલ કૂલ કેફે, વ્હિપિંગ ક્રીમ, મીઠાઈ મેડ, હલ્દી ઓર્ગેનિક શુગર અને મિલ્ક પાવડર, અમૂલ વ્હાઇટ ચોકલેટ. આજે આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ તે ચીઝ બસ્ટ પિઝા સેન્ડવિચ છે. એમાં જે ચીઝનો સોસ યુઝ થાય છે, તો આપણે ચીઝનો સોસ પણ ઘરે બનાવીશું. તો એના માટે સૌથી પહેલાં હું ગેસ ગરમ કરી દઉં છું. ગેસ ચાલુ કરી દઉં અને ત્યાં સુધીમાં આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચીઝ સોસ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે અમૂલ પ્રોસેસ ચીઝની જરૂર પડશે. જે મેં 200 ગ્રામનું ક્યુબ હતું મારું, એ મેં આખું ગ્રેટ કરી લીધું છે. આ 100 ગ્રામ દૂધ લીધું છે અમૂલનું, અમૂલ બટર, આપણું રેગ્યુલર સોલ્ટેડ બટર, અને પિઝાના સ્ટફિંગ માટે થઈને મીઠું છે, રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. વેજીટેબલમાં મારી પાસે છે ઓનિયન, કેપ્સિકમ અને કોર્ન, બાફેલા મકાઈ છે. આ રેડી પિઝાનો જે સોસ આવે છે માર્કેટમાં જે મળે છે એ લીધો છે, અને આ ટોમેટો કેચઅપ છે, અને આપણી આ અમૂલની બ્રેડ સ્લાઇસ. તો પિઝાનો જે સોસ બનાવવાનો છે એને આપણે ડાયરેક્ટ ગેસ પર ગરમ નથી કરી શકતા, કેમ કે પિઝાને જો ડાયરેક્ટ ગરમ કરવા જઈએ તો એ બળી જતું હોય છે. તો એના માટે આપણે ડબલ બોઇલર મેથડ યુઝ કરવાની થતી હોય છે. આમાં નીચેના બાઉલમાં મેં પાણી લીધું છે, એનાથી થોડું મોટું બાઉલ લઈ અને મેં ઉપર મૂક્યું છે, અને એની અંદર આપણે ચીઝ સોસ બનાવીશું. એની અંદર આપણે અમૂલનું મિલ્ક લઈશું. અમૂલ ગોલ્ડ છે આ મારી પાસે, અને એની સાથે જ હું 1 ક્યુબ બટર લઈશ. આને આપણે પ્રોપર ગરમ થવા દઈશું અને હલાવતા રહીશું, કારણ કે નીચેથી પાણી જેમ ગરમ થશે એ પ્રમાણે આપણું સોસ રેડી થશે. તમે સ્પેચ્યુલાથી અથવા તો આ રીતે બલૂન વિસ્કરથી એને પ્રોપર મિક્સિંગ કરી શકશો. કોઈ જોડાયું છે લાઈવમાં? હાય બોસ્કીજી, કેમ છો? થેન્ક યુ બોસ્કીજી. ઇન્ગ્રેડિયન્ટ્સ તો અમૂલના કારણે આપણને રસોઈ બનાવવાનું ખૂબ જ ઇઝી થઈ ગયું છે.
દરેક વસ્તુ ઇઝીલી અવેલેબલ હોય છે. કોઈ પણ સ્ટોરમાં જઈએ ત્યાંથી આપણને આ વસ્તુ મળી જતી હોય છે અમૂલની. સોસ રેડી થાય છે ત્યાં સુધી આપણે પિઝા માટેનું સ્ટફિંગ રેડી કરી દઈશું. વેજીટેબલ્સ લઈશું આપણે. ઓનિયન છે, તમે તમારા ચોઈસના વેજીટેબલ લઈ શકો છો. કેપ્સિકમ છે, મકાઈ છે બોઇલ, આની અંદર રેડી જે આપણી પાસે જે પિઝાનો સોસ જે માર્કેટમાં મળે છે ઇઝીલી, જે એ લીધો છે અકોર્ડિંગ ટુ ટેસ્ટ. આમાં તમે વેજીટેબલ્સમાં વધારે લઈ શકો છો તમારા ચોઈસથી. તમે પનીર એડ કરી શકો છો, ઓરેગાનો ને બધું તો આપણે એડ કરીશું જ એમાં. ટોમેટો કેચઅપ, ઓલિવ્સ ને બધું પણ એડ કરવું હોય તો તમે કરી શકો છો. આપણો સોસ પણ સાથે જોતા રહીશું. ઘણો બધો ઠીક થઈ ગયો છે. ઓલમોસ્ટ 2-3 મિનિટની અંદર આપણો સોસ રેડી થઈ જશે. ટોમેટો કેચઅપ એની સાથે હું થોડું મીઠું લઈશ. વેજીટેબલના અકોર્ડિંગ જ લેવાનું છે. થોડા ચીલી ફ્લેક્સ નાખીશું, ઓરેગાનો, અને આપણે જે આ અમૂલનું પ્રોસેસ ચીઝ રાખ્યું હતું એ હું થોડું આમાં એડ કરીશ બાઇન્ડિંગ એજન્ટ તરીકે. આમાં આપણે પોટેટો યુઝ નથી કરતા કેમ કે પિઝા સેન્ડવિચ છે. તમે આલુ મટર સેન્ડવિચ પણ બનાવી શકો છો ચીઝ બર્સ્ટ વાળી. બધી જ વસ્તુને આપણે સરસથી મિક્સ કરી લઈશું. ખૂબ સરસ સ્મેલ આવી રહી છે પિઝા સોસ અને ઓરેગાનો ને એ બધું એડ થવાથી. આમાં તમે વેજીટેબલ્સમાં ઓલિવ્સ છે, મશરૂમ્સ છે, એ બધું પણ તમારી રીતે એડ કરી શકો છો, તમારા ચોઈસના વેજીટેબલ્સ. આપણો સોસ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. કન્ટિન્યુ હલાવતા રહીશું તો ઝડપથી મિક્સ થઈ જશે અને થોડોક ઠીક થઈ જશે. ગેસ બંધ કરી દઈશ આ સ્ટેજ પર. અને એક બાઉલમાં હું કાઢી લઉં છું. આ ઠંડો થશે એટલે થોડો ઘાટો થઈ જશે.
આપણી પાસે આપણા બંને કમ્પોનન્ટ રેડી થઈ ગયા છે સેન્ડવિચના. તમે નોટિસ કર્યું હશે, ફટાફટથી એકદમ જ ઇઝીલી રેડી થઈ ગયું. આપણી પાસે વેજીટેબલ્સ કટ કરેલા અવેલેબલ હોય તો આ રેસીપી બનાવતા બિલકુલ વાર નથી લાગતી. મારી પાસે આ બ્રેડ સ્લાઇસ છે, અમૂલ બટર. અમૂલનું બટર લઈશું અને એને એક સાઈડ પર લગાવીશું આપણે. મીનવાઇલ મારી પાસે આ ગ્રીલ પેન છે, એને હું ગરમ કરવા મૂકી દઈશ, જેથી કરીને આપણી સેન્ડવિચ સરસથી ગ્રીલ થઈ શકે. આપણે 3 સ્લાઇસ લીધી છે બ્રેડની. આ પહેલી સ્લાઇસમાં બટર લગાડ્યું અને એની ઉપર આપણે જે વેજીટેબલ્સનું મિક્સચર રેડી કર્યું છે એ સ્પ્રેડ કરી દઈશું ઇવનલી એકદમ. આપણા ઘરે ઓચિંતાના કોઈ ગેસ્ટ આવી જાય અને કંઈ આવું ઇનોવેટિવ બનાવવું હોય તો અમૂલના કારણે આપણી પાસે બધી જ વસ્તુ ઇઝીલી અવેલેબલ હોય છે. અત્યારે તો દરેકના ઘરમાં ચીઝ અને બટર તો હોય જ છે, તો તમે ફટાફટથી આ એક રેસીપી બનાવી શકો છો. રેગ્યુલર સેન્ડવિચ કરતાં વધારે સારી લાગતી હોય છે. બીજી બ્રેડ ઉપર બટર લગાડીશ. એને આ રીતે આપણે ઊંધી મૂકી દઈશું, થોડું પ્રેસ કરીને. તમે જોઈ શકો છો આપણો ચીઝ સોસ થોડો થીક થઈ ગયો છે. હજી આ ઠંડો થશે એટલે વધારે થીક થઈ જશે. તમે આને ઘરે બનાવીને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો ફ્રીઝમાં. આ આપણો પ્લેન સોસ છે. તમે આની અંદર ચીલી નાખીને, ઓલિવ નાખીને ફ્લેવરવાળો પણ બનાવી શકો છો. આની અંદર તમે ગાર્લિક નાખો તો ચીઝ ગાર્લિક સોસ થઈ જાય છે. શેઝવાન ચટણી નાખી દો તો શેઝવાન સોસ બની જાય છે, શેઝવાન ડીપ. ગાર્લિક બ્રેડની સાથે પણ તમે બહુ સારી રીતે આને સર્વ કરી શકો છો આ સોસને. બીજી એક સ્લાઇસ આપણે એની ઉપર મૂકી દીધી. બટર લગાડી દઈશું. ગ્રીલ પેન આપણું ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે. બટરવાળી જે સાઈડ છે એને હું નીચે લગાડીશ, નીચે રાખી દઈશ. આવી જાઓ જિજ્ઞાબેન, તમારું ઘર નજીક જ છે અહીંયાથી. બીજી બાજુ પણ હું બટર લગાડી દઈશ. સેન્ડવિચમાં બટરનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે.
થેન્ક યુ સો મચ શર્લાબેન, થેન્ક યુ વેરી મચ. આઈ એમ વેરી ગ્લેડ કે તમે લંડનથી જોઈ રહ્યા છો લાઈવ. અમૂલ ખરેખર એક ખૂબ સારું પ્લેટફોર્મ પણ આપી રહ્યું છે અમારા બધા હોમ શેફ્સને, અને આખા વર્લ્ડ વાઇડ અમૂલ એટલું ફેમસ છે. થેન્ક યુ વેરી મચ લાઈવ જોઈન કરવા માટે. નિધિ મેમ, તમારા માટે તો ક્યારેય ના હોય જ નહીં. તમે પણ આવી જાઓ. ઘણા વખતથી મળ્યા નથી, તો તમે આવશો તો ખરેખર મજા આવશે. સેન્ડવિચ ખૂબ સરસ રીતે ગ્રીલ થઈ ગઈ છે. બીજી બાજુ આપણે એને ગ્રીલ કરી દઈશું. નિકિતાબેન આજે એક સોશિયલ કામથી બહાર ગયા છે, એટલે લાઈવ જોઈન નથી કરી શક્યા. અમૂલના લીધે થઈને ઘણા બધા સારા ફ્રેન્ડ્સ બન્યા છે. એમાંથી નિકિતાબેન, નિધિ મેમ, જિજ્ઞાબેન, બોસ્કીજી, કલાજી, પલ્લવીજી, જે સાવ નજીક રહેતા હતા છતાં પણ એકબીજાને નહોતા ઓળખતા, પણ અમૂલના કારણે આજે અમે બધા એકબીજાના કોન્ટેક્ટમાં છીએ અને ખૂબ સારા ફ્રેન્ડ્સ છીએ. આપણી સેન્ડવિચ ઓલમોસ્ટ ગ્રીલ થઈ ગઈ છે. એને આપણે બહાર લઈ લઈશું અને એનું પ્લેટિંગ કરીશું. થેન્ક યુ જિજ્ઞાબેન, તમે મને લાઈવમાં જોઈન કરી, કારમાં બેસીને પણ. આજ તો બધાનો પ્રેમ અને લાગણી છે એકબીજા માટેની. ફટાફટ પ્લેટિંગ કરી લઈશું ફટાફટથી. તમે જોયું હશે સો આપણી સેન્ડવિચ રેડી છે, સરસ મજાની નવી ફ્લેવર અને નવા ટેસ્ટ સાથે.
તમે લોકો પણ ઘરે જરૂરથી આને ટ્રાય કરજો. અત્યારે દિવાળી કામ કરીને થાકી જતા હશો તો આ ફટાફટ અને ઇઝીલી બની જાય એવી રેસીપી છે અને છોકરાઓને પણ ખૂબ મજા આવશે અને આપણને મોટાને પણ સારી લાગે એવી આ રેસીપી છે. તો તમને લોકોને કેવી લાગી આજની રેસીપી મને જરા કોમેન્ટ કરીને બતાવજો. હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું જે લોકોએ મને લાઈવમાં જોઈન કરી અને જેમણે નથી કરી એ પણ પાછળથી મને જોઈ લેશે એટલો મને વિશ્વાસ છે. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ દીપા મેમ, થેન્ક યુ હેમાંગી મેમ, થેન્ક યુ અમૂલની પૂરી ટીમને કે જે લોકો અમને આટલું સારું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી રહ્યા છે. થેન્ક યુ નિકિતાજી, થેન્ક યુ નિધિ મેમ, બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી નેક્સ્ટ લાઈવમાં આપણે એક નવી રેસીપી સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.